નમસ્કાર દોસ્તો, આજે કોઈ પણ ઘરે જો તપાસ કરવામાં આવે તો દરેક ઘરની અંદરથી એક વ્યક્તિ તો ચામડીના રોગનો દર્દી મળશે જ. દવા લેવાથી આ ચામડીના રોગો મટી તો જાય છે, પણ દવા બંધ કર્યા પછી ફરીથી થઈ જતા હોય છે, જેના કારણે આપણું મન છે જે વિચલિત થઈ જાય છે. દોસ્તો, આ જો ચામડીના રોગોને જો જડમૂળથી મટાડવા હોય ને તો તેના માટે હોમિયોપેથિક દવા લેવાનો આગ્રહ રાખો. આ હોમિયોપેથિક દવાઓ છે જે ચામડીના રોગોને જડમૂળથી મટાડે છે અને ફરીથી થવા પણ નથી દેતા. તો ચાલો આજે આપણે કઈ કઈ હોમિયોપેથિક દવાઓ છે જે ચામડીના રોગોને જડમૂળથી મટાડે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, ચામડીના રોગોને જો જડમૂળથી મટાડવા હોય તો પહેલાં તો આ રોગો કયા કયા કારણોથી થાય છે તેને સમજવું પડે. તો ચામડીના મોટાભાગના રોગો એ આપણને આપણી લાઈફસ્ટાઈલ અને અશુદ્ધ ખોરાકના કારણે થાય છે. આ અશુદ્ધ ખોરાક એટલે કેવો ખોરાક? જે ખોરાકની અંદર ભેળસેળ થયેલી હોય, તેને સ્વાદિષ્ટ બનાવવા માટે કેમિકલવાળા મસાલા નાખવામાં આવ્યા હોય તેવા ખોરાકને આપણે અશુદ્ધ ખોરાક કહીએ છીએ. આ અશુદ્ધ ખોરાક જો ખાવામાં આવે તો તે આપણા લોહીને અશુદ્ધ બનાવે છે અને અશુદ્ધ લોહી એ ચામડીના રોગોનું મુખ્ય કારણ છે. જે લોકો વિરુદ્ધ આહાર ખાય છે, જેમ કે દૂધની સાથે છાશ, છાશની સાથે દાળ, દૂધની સાથે ખાટા ફળો, આવા વિરુદ્ધ આહારના કારણે પણ આપણને ચામડીના રોગો થતા હોય છે. દોસ્તો, કોઈપણ ખોરાક ખાધા પછી તેને પાચન કરવા માટે 1 કલાકનો સમય આપવો જોઈએ અને કોઈપણ ખોરાક ખાધા પછી 1 કલાક સુધી પાણી ન પીવું જોઈએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તો આપણી જે હોજરી હોય છે તેની અંદર ગેસ્ટ્રિક એસિડ હોય છે જે આપણા ખોરાકને પાચન કરતો હોય છે. પણ જમ્યા પછી જો આપણે તરત પાણી પી જઈએ તો આ જે એસિડ છે તે મંદ પડી જાય છે અને આપણા ખોરાકનું પાચન થતું નથી. તેમાંથી ગેસ ઉત્પન્ન થાય છે અને આ ગેસ જો લોહીની અંદર ભળે તો તે લોહીને ગરમ કરે છે અને ગરમ થયેલું લોહી ચામડી ઉપર આવે તો તેને આપણે તજાગરમી કહીએ છીએ અથવા તેને ચામડીના રોગો પણ કહેતા હોઈએ છીએ. બીજું કારણ છે, જે લોકો લાંબા સમયથી તણાવમાં રહેતા હોય, ચિંતામાં રહેતા હોય, જે લોકોની ઇમોશનને વારંવાર ધક્કો બેસતો હોય, જેમની લાગણીઓને દબાઈને રાખવામાં આવતી હોય, તેવા લોકોને વાળ ખરવા, સોરિયાસિસ થવો, મોઢા ઉપર કાળા ડાઘા પડવા, આવા ચામડીના રોગો થતા હોય છે. આવા લોકોને જો રોગો મટાડવા હોય તો પહેલાં એમને આ કારણો મટાડવા પડે. તેના માટે સારા મિત્રો, સારા લોકોના સંપર્કમાં રહેવું જોઈએ અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. ત્રીજું કારણ છે સ્વચ્છતાનો અભાવ. તો કેટલાક લોકો હાર્ડવર્ક કરતા હોય છે, જેમને પરસેવો વધારે લાગતો હોય છે અથવા ધૂળ રજકણવાળી એરિયામાં કામ કરતા હોય છે, તો તેવા લોકોને સ્વચ્છતાના અભાવના કારણે ચામડીના રોગો થતા હોય છે. ચોથું કારણ છે વ્યસન અને પ્રદૂષિત એરિયા હોય તેવા એરિયામાં રહેતા લોકોને ચામડીના રોગો વધારે થતા હોય છે. જે આપણે વ્યસન કરીએ છીએ તે આપણા શરીરને અંદરથી પ્રદૂષિત કરે છે અને પ્રદૂષણ છે તે આપણા શરીરને બહારથી દૂષિત કરે છે. પણ બંને કારણોથી આપણને ચામડીના રોગો થતા હોય છે. તો આપણે જો વ્યસન કરતા હોઈએ તો આ વ્યસન બંધ કરવું જોઈએ અથવા પ્રદૂષણવાળા એરિયામાં રહેતા હોય તો તેવા એરિયામાંથી આપણે સારા એરિયામાં રહેવા જવું જોઈએ, નહીં તો આપણને ચામડીના રોગો થતા હોય છે. પાંચમું કારણ છે ચેપી રોગ. ચામડીના જે અમુક રોગો હોય છે, જેમ કે ખસ, દાદર, આ ચેપી રોગો છે. એવા લોકોના સંસર્ગમાં રહેવું, તેમના ટોવલ, કપડાનો ઉપયોગ કરવો, આવા કારણોથી પણ આપણને ચામડીના રોગો થતા હોય છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ હોમિયોપેથિક દવાઓ છે જે આ ચામડીના રોગોને જડમૂળથી મટાડે છે. જે લોકોને ખોરાકના કારણે ચામડીના રોગો થતા હોય તેવા લોકો માટે નક્સ વોમિકા અને આર્સેનિકમ આલ્બમ આ બહુ સરસ દવાઓ છે, જેને લેવામાં આવે તો ચામડીના રોગો જડમૂળથી મટી જતા હોય છે. જે લોકો તણાવ, ચિંતા, ટેન્શનમાં રહેતા હોય તે અને ચામડીના રોગો થયા હોય તો તેમના માટે પલ્સેટિલા છે, ઇગ્નિશિયા અમારા છે, આ બહુ સારી દવાઓ છે. જે લોકો પરસેવો વધારે લાગતો હોય, સ્વચ્છતાનો અભાવ હોય, એવા લોકોને ચામડીના રોગો થયા હોય તો તેમના માટે સલ્ફર છે, આર્સેનિકમ આલ્બમ છે, એ બહુ સારી દવાઓ છે. પ્રદૂષણવાળા એરિયામાં રહેતા હોય અને ચામડીના રોગો થયા હોય તો તેવા લોકો માટે ઓપિયમ છે, રસ્ટોક છે, મર્કસોલ છે, આવી દવા બહુ સારી એમને અસર કરતી હોય છે અને રોગને જડમૂળથી મટાડતી હોય છે. જે લોકોને બીજાના ઇન્ફેક્શનના ચેપના કારણે રોગો થયા તેમના માટે સલ્ફર એ બહુ જ
સારી દવા છે. દોસ્તો, આ સિવાય પણ આપણે જો આપણા ઘરે અમુક વસ્તુ આપણી જોડે હોય અને એ લઈએ તો પણ આપણે ચામડીના રોગો મટતા હોય છે. તો તેમાં સૌથી સારી છે ત્રિફળા ચૂર્ણ. સવાર સાંજ 1-1 ચમચી ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ. બીજું છે 1-1 ચમચી મધ લેવું જોઈએ. અને ત્રીજું છે અડધી ચમચી હળદર એ પાણીમાં નાખી અને હલાવીને જો પીવામાં આવે ને તો આપણને ચામડીના રોગો થયા હોય તો તે મટી જતા હોય છે. અને જેને ન થયા હોય તેવા લોકોની ચામડી સ્મૂથ મુલાયમ રહેતી હોય છે. થેન્ક યુ.